શું છે ઈ? શું આમાં ટીનીમાં શું છે ઢીંગીમાં? એને નહોતો તોતા જો ઓય આમાં બાપા, ફેરાથી ઓય બાપા, બિસાડીને ઢીંગીનું ડોકું કાઢી નાખ્યું. જો પીયું, આય હાય ડોકું. મારા પપ્પા એવા છે. પપ્પા લઈ આવશે ચોટાડવાનું, પછી ચોટાડવું, બરાબર? એમ તૂટી ગયું. જો આ છે ને સાવ નાની નાની ઢીંગી હતી ને, અને ટોપી નીકળી ગયા. ડોકું દેખાડ નીચે, નીચે રાખ. જો બિસાડીનું ટકો થઈ ગયો. એની ટોપી બધું અલગ કરી નાખ્યું. પીયું, આય હાય બિસાડી, એમ ન કરાય. હવે નહીં કરીને પછી ચોટાડી દેવું આપડે. હો ને અસલની છે ને સાવ નાની નાની ઢીંગી છે પીયુની. હું નાની નાની નાના નાના પગ ને બૂટ ને જોતું કરી. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? હાલો હવે પ્રિયલ કરશે. હાલો હાલો બોલ. સીતારામ, રામ રામ. તેથી બે હાથ કરીને કર જય શ્રી કૃષ્ણ. દાદી કેમ કરતા હોય? અરે 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 સમજે છે અમે. દાદી ને પપ્પા ને ક્યાં બોકા લેવા ગયા? પિયું ન લઈ ગયા. પિયો જે ઉઠી હતી મેળમાં નથી એટલે ગયા. આજે વેલા વેલા ગયા. પિયો અહીંયા રમકડા લઈને રમે. જોણી ઢગલો કર્યો હોય બાપા. લે 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 લે. ઓલું શિવરું નાનું નાનું બાવ આવશે. હે ભૈયા ને નાનું નાનું બાવ આવશે એને તો આ ખંજરીવેથી રમાડી ને. હા એ બાસ્કેટ એમાં બકાલું લેવા જવાનું હોય. પિયો જ માથું ઓડાવી લીધું ને. આપણે કેમ જાવ? આપણે હવે ક્યાંય નથી જવાનું. આપણે અહીંયા ઘરે રહેવાનું છે. જાઓ સીધ જવું. પિયું સીધ જવું. પ્રિયલ ને બારોબાર સાયકલ અકેલોની કાલે મજા આવી ગઈ હતી ને. મજા આવી હતી કે અત્યારે સાયકલ લઈને બાયણે જવું પણ છે ને અત્યારે તડકો હોય નઈ. ઓલા રાજ ને બધા આવ્યા જીતભાઈ પાસે. ઓલું ચેસ રમે. કેમ રમે? ચેસ. હા એ બધા ચેસ રમે. તડકાનું રમવા જવાય નઈ. હા ચાલો ખનખન તમે રમકડાથી રમો. કચરો કાઢી લો ને. હમણાં દાદી ને પપ્પા હમણાં આવતા રહે. એનું વાવા એની સાડી પહેરાવી છે ફરાકમાં મસ્તીની ઢીંગીની નાનું નાનું વાવા છે. અસલ તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના અત્યારે કેટલા વાગ્યા પીયું? હે 6 વાગી ગયા. ઓહો 6 વાગી ગયા. જો અમારે 6 જ વાગ્યા હોય ગમે ત્યારે. 11:30 વાગ્યા ને આજ મારે થોડુંક મોડું થઈ ગયું. આડા કામ હોય તો એ દોડાદોડીમાં હોય તો એ આજ મારી પેલા કરી લીધું નહીં. જય શ્રી કૃષ્ણ કર્યું હતું તે? જય શ્રી કૃષ્ણ નથી કર્યું તો કર દે મારો દીકરો. જય શ્રી કૃષ્ણ. પીયું શું ખાય? એ શું છે? કાકડી. અસલ છે? હે કેની આપી? દાદીએ. અરે વાહ. દાદીને થેન્ક યુ કીધું? નથી કીધું? ઓ મારો દીકરો. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કે જો અમારે અટાણે રસોઈની તૈયારી હાલે. માં ઘરે રોટલા. ઓલી બાજુ જો દૂધીનું શાક લગભગ નાખ્યું ચડે. બકાલું લેવા ગયા હતા દૂધી લીધી. દક્ષા જો ધાણા ભાજી સુધારે. અમારે પ્રિયલ તો જો ગરમી બહુ પડે ને અત્યારે નાઈ કરી લીધી. અસલના નવા કપડા પહેરી લીધા. નહીં પાછું તો એમ કે જો સાંજે છે ને અહીંયા પગમાં એટલી લાલી થઈ. પાછી એમ કે મારે આવા જેવા કે પહેરવા. આ કલરનો ફ્રોક જોઈ ને ફ્રોક પછી કાઢી દીધું લાલ કલરનો. તરત પ્રિયલે પહેરી લીધું. તો કોણ આવ્યો? કેનો હોય છે? શિવનો. ઓ ઘરની શિવ આવી ગઈ લાગે આંગણવાડી ગયા ને. એને તારી યાદ આવતી હશે તો અહીંયા પીડો હશે નહીં? હા જા લેતી આવતો. ફોન લેતી આવ આપણે ઉપાડી. શિવ યાદ કરતી હોય છે. પીયું કરતી હોય ને. ક્યાં શિવ એમ કેટલી હતી? પ્રિયુ શું કરે એમ કે ને. કાકાને કે હું ડાન્સ કરું કે કાકાને જોવે અહીંયાથી. હાલ કાકા જોવે. ઓ હોય આ તો પગવાળો ડાન્સ કરતી જાય.
બદલાવના. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો તમને તો બધાને એમ થાય કે આ માસી કામ આખો દિવસ રસોડામાં કરતા હોય. તો છે ને રસોડામાં એવા હાટું આવી કે આ જીતને ને ખાવું છું પૌવા ખમણ. કે મમ્મી પૌવા ખમણ બનાવી દે છે. તો મેં કીધું કઈ વાંધો નહીં, તો ખાઈ પી આરામ કરી થોડીક વાર લીધો અને હવે થઈ ગયા 4:30. તો મેં કીધું કે હવે પૌવા ખમણ બનાવી દઉં. એક બાજુ ગરમી નું ઉભાતું નથી, ગરમી થઈ ગયા. પેલા પૌવા ખમણ બનાવી લઈએ, પછી ચા પીવાનો છે, પછી ચા પીવાનું, ચા બનાવો. માનું વધારે પડતો અહીંયા રસોઈમાં કામકાજ હોય. તો પૌવા ખમણ ને આપણે રેસીપી તો હમણાં મૂકી હતી એટલે એ મૂકવાની નથી. અટાણે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય, જ્યાં પૌવા ખમણ તો ગમે તો એ બનાવી બધાને ભાવે. અમારે બધાને ભાવે. જો હવે વઘારાઈ ગયો, હવે છેલ્લું પ્રોસેસ બાકી છે. ને પ્રિયલ પપ્પાએ કર્યું મશીન ચાલુ, મશીન પાણી પાઈ ને માં આખરી ચા બનાવી લઈને એટલે બોલાવે ચા પીવા. એક નું બધું ચાલુ જ હોય અહીંયા અમારે. તો જઈ મસ્ત મજાનું પૌવા ખમણ બની ગયું. તમારે કોઈને ખાવું હોય ખમણ બનાવવું હોય ને આપણે એટલે દહીં ને તૈયારી પેલા કરવી પડે. દહીં હોય તો બને એટલે દહીં કાલે સવારના તેને મેળવી દીધી, કાલ સાંજે મેળવી દીધું હતું. પછી મેં છાશ બનાવી દહીં કાઢી ને રાખી દીધું હતું અમે જોઈએ એટલું. તમે કીધું હાલો હવે બનાવી નાખું. હા તો આજે 2 દિવસ બગડે નહીં, પૌવા ખમણ ખાવા આવી જજો બધાય. બગડે નહીં, ફ્રીજમાં ન રાખીએ ને તોય ન બગડે. એમને એમ થાળીમાં મૂકી દઈએ ને ટકલી પાડીને ભલે ને પછી તપેલીમાં ગમે એમાં ભરી લઈએ. બગડે નહીં 2 દી. ઉનાળા જેવું એટલે 2 દી કે ન બગડે, બાકી શિયાળો હોય તો 3-4 દી સુધી ન બગડે. આજ સાંજે બનાવ્યું ને કાલ સાંજે કઈ નહીં હોય. એ વાત સાચી. આપડે 2 દી તો માન હાલે. આપડે ઓલી ગોળ ચોપડી બનાવી હતી એમ જ હતું. એ સારું ખવાઈ જાય તો. અને અમારા પ્રિયલ છે અહીંયા રમે, મમલા ખાય. છોકરો અહીં સુઈ ગયું તું ઢીંગી ને લઈને. નઈ સુઈ ગઈ તી, આજ વેલી ઉઠી ગઈ. હજી 4 વાગ્યા ને તો ઉઠી ગઈ. પીયું નઈ, મમલા ખાય. છોકલું ભૂયકું થઈ ગયું. અય તારે ખાવું ને ઓલું ઢોકલું બનાવે દાદીએ શું બનાવ્યું? ઈ બનાવતા હતા તો મને કે તેડીને દેખાડો, એ કે શું બનાવે. એને ઊંચું કરીને દેખાડ્યું કે અહીંયા હું બનાવે. હાલો હવે હાલો થાળીમાં ઢારી દઈએ. હવે આ બકેલી ઉપર છે તો આમાં ઢોરાઈ જાય. એટલે દક્ષાને કહું કે હલવા લાગ્યા હું ઉપાડી લો. આજ વેલી ઉઠી ગઈ 4 વાગે ને તમારું મશીન પાણી ચાલુ છે. જોઈ તોરિયામાં પાણી ચાલુ છે. ઓલું વાઢિયું વાઢવાનું છે ગાય હાટું, પછી એક ક્યારો રાખી દેવું હોય, નકર વાઢી લો રાખવો પડે એમ છે, નકર હાલે. હવે છે ને ગદપ આખા થાય. ગદપ હવે આપડે વાઢવા જઈએ ને તોય અડધો ક્યારો વાટી લઈએ ને તોય મોટલી નથી થતી. પારવી થઈ ગઈ પડે ને એટલે પારવી થઈ ગયા ઘાટી ને. હવે ખાતર નાખવું પણ તડકા બહુ પડે ને, એકાદું પાણી હજી કાઢ લઉં પછી એમાં ખાતર નાખજો. બરાબર. હવે ગદપ ઉકેલ ન દે ઘડીકમાં. હવે ખડ ઉપર વધારે ભાર આવશે એટલે પછી હું હવે આજે એક ક્યારો કોરો રાખી દઉં. આ બીજું પાછું પાયું એ સુકાય ને 2 દીમાં તો એમાંથી વાઢવા થાય. ત્યાં ઓલો ક્યારો હાલે. તમારે ચા નો ટાઈમ છે, ચા સાંભળો ને. તડકાનો મોડો હોય તો હાલે. તડકા ઉભા હોય તો એમ થાય કે હા ઉકળાટો થાય. ઝાડવા નીચે ઉભી જાવ, જો નાકું વારીને પાણી વારવા આવ્યો જો ઘરની સામે આપડે આ રીંગણીમાં બધામાં ખડમાં પ્રિયલ દેખી ગઈ. હવે એ કે હિચકાવો મને. હા હિચકાવો. મમરા ખાતી હતી. દાદી શું બનાવે? ઢોકલા બનાવે ને ઓલું પૌવા ખમણી ખાવું ને અસલ નું. પૌવા ખમણ તો અમારે હાલતા હોય એ બહુ ભાવે. જીતભાઈ 2-3 દિવસ કેતા હતા પણ દૂધ મેળવીએ પછી બીજે દીએ બને. ત્યાં ફાઇનલી બની ગયું. હવે જો ચા બને છે ને એટલે હમણાં ચા પીવાય બોલાવશે. ચા પીવો તારે? અમારે પ્રિયલ ચા ન પીવે. પીવે હું જઈએ ચા પીવી ને હવે આવતી મારી પાસે મને ચા આપો તો એ કે હવે નથી પીતી. પછી મારી રકાબી માંથી હું કહું ઉભી થાળી દઉં. છેલ્લે એક ઘૂંટડો વધે ને કઈ એને આપો.
પીતી પણ જાજો નહીં, 2 ઘૂંટડા હવે તો તો માંડ સવારે ઉઠે ત્યારે આપણે પૂછીએ ને કે પીને ચા પીવો તો કે ના, એ હારો આમ તો ચા એ છોકરાઓને લગભગ તારી જેમ થઈ જાય. છોકરાઓને પીવાનો જ પણ નહીં. ચા હારો ને પણ એને દૂધ ગાય વ્યાણી હતી ને તો આપડે અસલ તાજું ઘરનું દૂધ હોય ને એ દેતા તો એ નથી પીતી. હવે હમણાં પાછી આપડી ગાય વ્યાહે નાનું નાનું બહુ try કરી લીધી. ઓલું કેસર નાખીને ઈ try કરી લીધી, ખાંડ નાખીને ય આપ્યું કે મોરું દૂધ ન ભાવતું હોય, મીઠું તોય નહીં, દૂધ નહીં ને. હમણાં ગાય વ્યાહે પાછું નાનું નાનું બૈડું આવશે પ્રિયલ, હજી 1-1.5 મહિના પછી. ઓલી આવી હતી કમેન્ટ આપણે કે ઓલું હોર્લિક્સ ને આવે ને એ પછી ચ્યવનપ્રાશ પીવડાવાય, પણ આ ઓલા હોર્લિક્સ નાખીને કે કોમ્પ્લેન નાખીને કે એવું પીવડાવીએ ને કે સ્વાદ વાળું લાગે કોઈ નહીં. તો શું ચાલે બેન તમારે? એને ભજીયા ને પાત્રા ને ઢોકલા ને ગુજરાતી તો એને આમ થાય ને તોય નથી ગમતું, જો ત્રાહો થઈ ગયો એમ. જો એને બેઠો ને એટલે એને તમારી જેમ ચણા નો લોટ વાળું એવું બધું ભાવે, પાત્રા ને ભજીયા ને એવું ભાવે ને, તમારે ભાવે એવું. એક ચા નો હાલે. હવે તમારા ગામમાં જવાનું છે, મારો ફોન ભૂલી ન જતા, ઓલું કાચ નખવાનો હે ને કવર. હવે પછી પાછા જાઉં ને તો કવર તને ગમે એવું લઈ જાય ને, હું તો મારા જેવું લઈને આવું તો એટલે તમે હું લેવા જાય તો તમે ન લેવા જતો. પ્રિય રમતી હોય ને તે થોડુંક તૂટેલું હતું ને તોડી નાખ્યું. આમ તો પણ 2 વર્ષ થઈ ગયા, હવે પછી બદલાવું તો પડે ને. તો ઉંમર થઈ ગઈ તો એટલું સારું આવેલું. તો પછી પિયુને લેતા જજો, એને પસંદ પડે એવું લેતા આવજો. તને ખબર પડે કવરમાં? હાલો ઘડીક વાર હિચકી લે, પછી અંદર જાય સિલાઈ મશીન માં બેહવું છે ઘડીક વાર. હાલો બાય, હું જાઉં. પપ્પાનો ક્યારો ભરાઈ જાય. કોણ હિચકાવ હે? એકલી હિચકી નહીં. જો આપણું પૌવા ખમણ બની ગયું, ઈસ્પર નાખ્યા. મસ્તીની ટેપલી થઈ ગઈ તૈયાર. એક જ હરખી જો આખી ફૂલ મોટી થારી આખી ભરાઈ ગઈ આપણી. હવે ખાઈ નાખવાનું. આવજો બધા ખાવા. પ્રિયલ જો ઢોકલું બની ગયું. હા લેસન હમણાં આવું લેસન પ્રિય લાલ ખાવું હોય તો એક ઢોકરું બનાવ્યું. ઓલું તું ખાય ને ખમણ ઢોકરું એવું બનાવ્યું. કયા આવીશ? હમણાં આવું એમ. કયા આવીશ? એક જ ફેરે બોલાઈ ગયું હવે બોલવું. જો મસ્ત કાકા ગઈ આવું. હા હું કાકા દેવા જાઉં. જો આમ જો કાકા તને ખવડાવે ને, હવે તું જા એને દઈ આવ ડીશ બનાવીને. જા હાલ, હવે પીયુ કાકાને દે હે. હાલો હાલ ઉભી થા. તો ટોઈસ કરે જોયું તો તને કાકા ખવડાવતા આજે બોલાવતા હતા તો ગઈ નઈ કાકા ફે ખાવા. તને ખવડાવ્યું તું ને શાક ને રોટલો ને, આજ તો ગોળ ને રોટલો દેતા હતા તોય ન ગઈ તું પીયુ. જો બોલાવે એમ કે પીયુ ઢોકલું દઈ જાય તો જ ખાવું એમ કે. જો કાકા જા ડીશ માં લઈને દેતી જા. મારો દીકો ઉભો થાય. હાલ ઉભી રે. ધોઈડી ને ફૂલ ધોઈડી ને પ્રિયલ. કેમ ધોઈડી? છૂટે છૂટ. હે સીવું ને તેડવા નતા ગયા, કામ હતું તે ગયા તા. હાલો જા. ઓહો યા તો ધોઈડી ધીરે ધીરે પડી જવાય. હાલો ગામમાં જાવું ને? ગામમાં જાવું ને? હું બેસી જાઉં. ટાટા. One, 2, 3. Oh,
ઓય વાહ, અરે 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 અરે, પાછો આવવા દઉં દડો. ચાલો આવવા દઉં હો. ચાલો ચાલો પીઓ. 1 2 3 ચાલો. ઓ એ ગયો 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 ગયો. મજા આવે ને રમવાની. Good.